હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। તો હજી સુધી 10 વાગી ગયા છે। આપણો કાલનો વ્લોગ હજી આવ્યો નથી કેમ કે સવાર લેટ થઈ ગયું તો આજે રજા છે। મેં તમને કાલના વ્લોગમાં કીધું છે પણ હજી વ્લોગ જ નથી આવ્યો યાર। તો પપ્પા પાસે જઈશ અને પપ્પા પાસેથી પહેલાં મોબાઈલ લઈશ અને વ્લોગ નાખીશ। ઇન્ડિયા પાકિસ્તાનને હાઈલાઇટ T20 વર્લ્ડ કપની ને કોઇન્સિડન્સ મેં ગ્રીન કપડાં પહેર્યા અને ટી શર્ટ ફાડવાનું મન થઈ ગયું। ચાલો હવે થોડીક વારમાં આપણે શહીદ યાત્રામાં જવાનું છે રાકેશભાઈ ડાભીની। તો પપ્પાને પહેલાં ટિફિન નહીં દેવાનું છે તો તે પહેલાં કંઈક અરેન્જ આટલી બ્લોગમાં નાખ દેવી। જવું પડે હાલો જાય જવું પડે યાર આની બેટરી અત્યારે હું દીતિક્ષા પણ આવી હતી પપ્પાને ટિફિન દેવા। તમે ક્લિપ્સ જોઈ તો એ પાછળ તો મને યુટ્યુબમાં વિડીયો નાખવાનો છે। વ્લોગ આપણે અપલોડિંગમાં લગાડી દીધો છે ગાઈસ। માં અડધે રસ્તેથી પાછા ને દોડાવી પડી અડધે રસ્તેથી પાછું આવ્યું પડ્યું। આજે આખું ગામ બંધ છે પપ્પાને રજા નથી બેંકમાં ટિફિન દઈને ગયા અડધે રસ્તેથી પાછું આવવું જ પડ્યું આપણે વ્લોગ નાખવા। એ તો આપણે કોઈ દી ભૂલી જ ન ગયું। સો ગાઈસ વ્લોગ નાખતા ભૂલી ગયો તો અને આને કેટલી દોડાવી તારું શું કહેવાનું છે ભાઈ? બહુ જ થાકી ગયો ભાઈ તે થોડુંક દોડી એમાં તો બહુ થાકી ગઈ પણ વ્લોગ ન નાખું ત્યાં સુધી મને ચેન ન વળે। સવારે 8 વાગે આવવાનો હતો પણ અત્યારે 12 હું વ્લોગ નાખું છું અને આના તો પસીના થઈ ગયા। અમે બે આવો તડકો માથેથી એટલે પાછો વ્લોગ નાખવો પડ્યો છે આપણે પણ અડધે રસ્તેથી પાછું આવવું પડ્યું છે। સો ગાઈસ વ્લોગ નાખતા ભૂલી ગયો તો અને આને કેટલી દોડાવી તારું શું કહેવાનું છે ભાઈ? બહુ જ થાકી ગયો ભાઈ તે થોડુંક દોડી એમાં તો બહુ થાકી ગઈ પણ વ્લોગ ન નાખું ત્યાં સુધી મને ચેન ન વળે। સવારે 8 વાગે આવવાનો હતો પણ અત્યારે 12 હું વ્લોગ નાખું છું અને આના તો પસીના થઈ ગયા। અમે બે આવો તડકો માથેથી એટલે પાછો વ્લોગ નાખવો પડ્યો છે આપણે પણ અડધે રસ્તેથી પાછું આવવું પડ્યું છે। આવ્યા હતા મહાદેવના મંદિર રસ્તામાં મંદિર મળ્યું દીતિક્ષા કા હાલો આપણે મંદિર જતા હોય કાં તો મહાદેવના મંદિરે જય જાગનાથ મહાદેવ છે પણ રત્નેશ્વર ઓરિજિનલ રત્નેશ્વર મહાદેવના ડોગેશને બહાર જવું એ પણ નહીં જવા દો મંદિરની અંદર રહેવાનું હો। ચાલો હવે ફટાફટ હવે ઘરે જઈએ। ઉને માનસી અત્યારે જાય છે દીતિક્ષાને તેની નાનીના ઘરે મૂકવા। દીતિક્ષાના મમ્મી અહીંના જ છે ને તે મારા ફઈ જ થાય એમ તો અમે બસ હલવાની લાગે કા આને ગાઈસ અમે બસ ફસાઈ ગઈ લાગે છે પ્રી વેડિંગ જે રોલ નથી અમે તો પ્રી વેડિંગ કરવા જાય ઓલે રજવાડી લાઈટ નાખી મારો મિની બ્લોગ છે એમાં અમે બસ વાણી નથી વાની આ ઊભી હતી આમ ટર્ન લેતી હશે ને
નહીં આ રોડમાં પ્રી વેડિંગ નથી. આમ પ્રી વેડિંગ માટે એ બાયપાસ બાજુનો રોડ છે ને, અહીંયા રજવાડી લાઈટ નાખી, આ બાજુ નથી નાખી. આમ રજવાડી લાઈટ એટલે રજવાડી લાઈટ એટલે બે કોર આમ તેમાં મિની બ્લોગ જોયો હે એમાં હે મિની બ્લોગમાં મારા જોયો કે નથી જોયો? તારા વિડીયો જોતી મેસેજ આવે છે કાઢી પોતાના મામા ફોઈના છોકરાના બ્લોગ નથી જોતી એવી કેવી મામાની છોકરી કહેવાય. દાદી કર બે. નાખી સબસ્ક્રાઇબ કાઢી નાખી. થોડાક દિવસોમાં શિયાળો આવવાનો છે અને મેં લિટરલી ક્રોક્સ લીધા. ચોમાસું પૂરું થઈ ગયું છે, ભાદરવાનો એટલો આકરો તડકો પડે છે, ઉનાળા જેવો. શિયાળો આવવાનો છે અને અત્યારે મેં ક્રોક્સ લીધા છે. યાર જોઉં તો ખરી, મને પસંદ આવ્યાથી મેં મજામાં લઈ લીધા. હું જે વસ્તુ કરું છું મજામાં જ કરી નાખું. શિયાળો થોડોક નજીક જ છે. કાલે અમે રાતના ફરવા નીકળ્યા ને, મેં બ્લોગ એન્ડ કર્યો પછી અમે ફરવા નીકળ્યા તો ત્યારે એટલી ઠંડી લાગતી હતી ને વાત જવા દો. ને મેં ક્રોક્સ લઈ લીધા. ચોમાસા પૂરા થયા, વ્હાઈટ ક્રોક્સ લીધા જે તરત જ ખરાબ થઈ જાય. હવે તો પબ્લિકમાં મને બ્લોગ શૂટ કરવાની આદત પડી ગઈ. ધીરે ધીરે પબ્લિકમાં બ્લોગ શૂટ કરવાની મને આદત પડે છે. આજે તો શહીદ રાકેશભાઈને આપણે અંતિમ યાત્રામાં ગયા, તમે જોયું હશે. બહુ દુઃખય થતું હતું અમારું. તો આજના બ્લોગને આપણે એન્ડ કરીએ. આઈ હોપ તમને આ બ્લોગ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ જલ્દી આપણા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય.